આજના મહત્વના સમાચાર પંચમહાલ સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત। ભારતીય સંસ્કૃતિ આધારિત શિક્ષણથી સોશિયલ મીડિયાના સમયમાં પણ બાળકનું ભવિષ્ય સુરક્ષિત બને। ધર્મિષ્ઠાબેન ગજ્જર। પંચમહાલ શુક્રવાર। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર દ્વારા બાળ અધિકારો બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાને આવરી લેતો ઝોનલ વર્કશોપ ગોધરાના સરદારનગર ખંડ ખાતે યોજાયો હતો। આ વર્કશોપનું અધ્યક્ષસ્થાન આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે સંભાળ્યું હતું। અધ્યક્ષપદેથી પ્રેરક પ્રવચન આપતા શ્રીમતી ગજ્જરે જણાવ્યું હતું કે વર્ષ 2012થી રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળકોના શિક્ષણ, સુરક્ષા અને મૌલિક અધિકારોના સંરક્ષણ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। બાળકનું વર્તમાન સુરક્ષિત હશે તો જ ભવિષ્ય ઉજ્જવળ બનશે તેમ જણાવી તેમણે કહ્યું કે બાળકો માટેના કાયદાની સંવેદનશીલ અમલવારી અત્યંત જરૂરી છે। ભારતીય સંસ્કૃતિ અનુસારના સંસ્કાર અને વિચાર બાળકોને અપાશે તો સોશિયલ મીડિયાના સમયમાં પણ તેમનું ભવિષ્ય સુરક્ષિત રહેશે। સાથે જ બાળકોનું બાળપણ ન છીનવાય, તેમના વિચારો ખીલે અને પ્રતિભા વિકસે તેવું અનુકૂળ વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂક્યો હતો। વર્કશોપ દરમિયાન બાળ વિવાહ જેવી કુપ્રથાઓના દૂષણો, તેને રોકવામાં સમાજ, તંત્ર અને માતાપિતાની ભૂમિકા તેમજ શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને સહભાગિતા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, શ્રીમતી નિમિષાબેન સુથાર, ગોધરા નગરપાલિકા પ્રમુખ શ્રી જયેશભાઈ ચૌહાણ, બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યો તથા